صلوات اللهم صل على محمد. ہائے زینب لٹ رہی ہے اے عزیزو تم کہاں ہو سوئے کوفہ جا رہی ہے اے عزیزو تم کہاں ہو میرے ہاشم کے جوانوں ظلم سے ہم کو بچائے نوک نیزہ سج چکی ہے بیویوں کی وہ ردائیں ہم پہ ہر شے رو رہی ہے اے عزیزو تم کہاں ہو جس کو محمل میں سجا کر لائی تھی میں ہوں زینب اپنی نگرانی میں رکھ کر لائی تھی میں ہوں زینب آج تنہا ہو گئی ہے اے عزیزو تم کہاں ہو میرے بابا شمر مجھ کو حیدر آتا سوئے مقتل روک دیتی ہے صدا میری سکینہ خاک پہ سو نہ سکی ہے اے عزیزو تم کہاں ہو ہائے زینب لٹ رہی ہے اے عزیزو تم کہاں عزتوں کا راستہ All together, کربلا کربلا ہے ہماری درسگاہ کربلا کربلا شہادتوں کا راستہ کربلا کربلا عبادتوں کا راستہ کربلا کربلا صلوات صلوات سورة المباركة الفاتحة مع الصلوات اللهم صل على محمد وآل Pardon.
لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله السميع العليم من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الحمد لله كما هو أحلو، والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين وخاتم النبيين مولانا أبا القاسم محمد صلى الله عليه وسلم. الصلاة والسلام على أهل بيت الطيبين الطاهرين المعصومين. أما بعد، મારા વડીલો, મારા ભાઈઓ, સલામુન અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. 12મી મુહર્રમ 61 હિજરી કરબલા, અને આ 12મી મુહર્રમ 1448 હિજરી અહીંયા સરજમીને મોમ્બાસામાં આપણે બેઠા. બંને મંઝરની અંદર કેટલી ડિફરન્સ, કેટલું ફર્ક મળે છે. આપણે એક છાયાની નીચે આપણે બધા બેઠા છે, ચાહે જેટલી વરસાદ પડે, ચાહે જેટલું ધૂપ પડે, આપણે જ્યાં બેઠા છે આપણે કાંઈ તકલીફ નહીં થાય. પાણી વટાઈ જશે, આપણા પગ જરાય પણ ગીલા નહીં થાય. તડકાની શદીદ ધૂપ આપણે અસર નહીં કરે. આરામથી બેઠા છે, બેસવાની જગા છે, શરીર ઉપર લિબાસ છે. અને હું આ સાનિય ઝહરા આજના દિવસે આ સમયે એ સફરની તૈયારી કરી રહ્યા છે કે જે હવે એના માટે ઇમ્તિહાનનું બાયસ બનવાનો છે. એની પહેલા કેનું જિકર કરું. ઉમરે સાદે અસરે આશુર બાદે શહાદત અબા અબ્દુલ્લાહ હુસૈન 5 કામ અંજામ દીધા છે કે જે ઇતિહાસમાં લખાઈ ગયા છે. 5 things for my youngsters that Umar Asad did after the Asr of Ashur. And these 5 things are important because આપણે કોઈ કહે નહીં કે ઉમર સાદ કોઈ સમય પણ શંકામાં હતો કે હું આ બાજુ છું કે ઓલી બાજુ છું. એનો મકસદ અબા અબ્દુલ્લાહ હુસૈનને કતલ કરવાનો હતો, કતલ કરી લીધો. એના બાદ આજે 5 કામ એને અંજામ દીધા છે. એનાથી આપણે વાઝે થઈ જાય છે કે એ દિલમાં, એના કિરદારની અંદર એક મલાલ, એક ગુસ્સો, એક દુશ્મની રાખતો હતો આહલે બેત અલૈહિસ્સલામ સાથે, ખાસ કરીને અબા અબ્દુલ્લાહ હુસૈન સાથે. એ 5 ચીજો શું હતી? વોટ આર ધ 5 things that Umar Asad does after the shahadat of Abu Abdullah Hussain? પહેલું, હુકમ આપે છે કે બધા શુહદાના માથા કાપવામાં આવે, ચાહે બચ્ચા હોય યા મોટા હોય. He instructed his army to behead all the martyrs, whether it was a 6-month-old baby or the oldest. બીજું હુકમ આપે છે કે આહલે બેતના ખૈમામાંથી તમે બધું માલ લૂંટી લ્યો. અને આપણે રિવાયત સાંભળ્યા કે રનમાં એવો કોઈ લાશો ન હતો કે જેનો કોઈ સગો ન હતો, કોઈ વાલો ન હતો, સિવાય અબા અબ્દુલ્લાહ હુસૈન. એના કારણે અબા અબ્દુલ્લાહ હુસૈનના લાશા સાથે એ બેહોરમતી થઈ છે. રસૂલે ખુદાની તલવાર એનાથી લેવાઈ ગઈ, અંગૂઠીનો આપણે સાંભળ્યા, બધી વસ્તુ લૂંટાઈ ગઈ. He tells his army to steal from the tent of Imam Hussein. Imagine, you have just lost a loved one in your house. You have just lost the most important person in your house. You are young children, that's why I'm saying this. Imagine you're in that state of grief and somebody comes and steals everything from your house at that moment when you don't know what to do. This was the state of the Ahl Bayt of the Holy Prophet. ત્રીજું, એને હુકમ આપ્યું કે આ ખયામ જે અબા અબ્દુલ્લાહ હુસૈન નથી, બધા ખયામને બારવામાં આવે. અને એના કારણે આપણે જાણીએ છીએ કે જે આલે હરમ હતા એ બધા બહાર નીકળી આવ્યા. ચોથું, અને આ શદીદ દુશ્મનીનો એક અસર છે. એને હુકમ હતો અબા અબ્દુલ્લાહ હુસૈનને કતલ કરવાનો, કતલ કરી નાખ્યો. શા માટે? 10 માણસોને એ મુખાતિબ કરીને કહે છે કે તમે જઈને અબા અબ્દુલ્લાહ હુસૈનના શરીરને કચરી નાખો.
કાંઈ જરૂર ના હતી અબા અબ્દુલ્લા હુસૈનના શરીર સાથે આ બેહુરમતી કરવાની. એ કરે છે. He instructs his army, 10 people from his army to go and stamp with their horses on the body of Aba Abdullah Hussain. અને પાંચમું કામ જે કરે છે એ અબા અબ્દુલ્લા હુસૈનનો સર એ સમયે અસરે આશુર ખોલીને આપી અને કહે છે કે જા આ કુફા પહોંચાડ, જલ્દી જા કુફામાં દરબારે ઇબ્ન ઝિયાદ બંધ થાય એની પહેલા તો આ પહોંચાડી દે. રિવાયતમાં મળે છે કે ખુલી જ્યારે લઈને પહોંચે છે કુફામાં તો દરબારના દરવાજા બંધ થઈ ગયા હોય છે. ખુલિયા માથાને લઈને ઘરે જાય છે. બાજ રિવાયત પ્રમાણે જ્યારે એ ઘરમાં દસ્તકબાલ બાબ કરે છે એની ઘરવાળી જ્યારે દરવાજો ખોલે છે અને ખુલી કહે છે કે આજે હું તારા માટે એવો તોહફો લઈને આવ્યો છું કે જેના કારણે આપણે માલોમાલ થઈ જશું. અને ઘરવાળી પૂછે છે શું લઈને આવ્યો છો? એ કહે છે કે આ સરે અબા અબ્દુલ્લા હુસૈન છે. અમુક રિવાયતમાં મળે છે કે એની ઘરવાળી એના ઉપર લાનત કરે છે ને એને ઉવા જ એ સમય તલાક દઈને હાલી જાય છે. અને આ સરનો એ પણ મળે છે કે ખુલી એના ઘરની અંદર જ્યાં આ સરે મુકદ્દસને રાખે છે ઉવા લોહીનો ફવારો નીકળે છે. આ ઉમરે સાદ હતો કોણ? આપણે જાણવાની જરૂર છે કે એનો બેકગ્રાઉન્ડ શું હતો. ઉમરે સાદ ઇબ્ન અબી વક્કાસની ઓલાદ. સાદ ઇબ્ન અબી વક્કાસ રસૂલ ખુદાનો બાજ રિવાયત પ્રમાણે ચચા હતા. રસૂલ ખુદાના ચચા. બાજ રિવાયત રિશ્તો હતો આલે બેતના ઘરાના સાથે સાદ ઇબ્ન અબી વક્કાસ યાની કે ઉમર ઇબ્ન સાદનો પણ. સાદ ઇબ્ન અબી વક્કાસ બારામાં મળે છે કે જ્યારે એ મદીનાની અંદર હતો રસૂલ ખુદાના દોરની અંદર, ઉમરે સાદ જ્યારે પેદા થયો એ લગભગ અબા અબ્દુલ્લા હુસૈનના સિનનો સેમ એજનો હતો. એક ફેરે રસૂલ ખુદાએ અબા અબ્દુલ્લા હુસૈન અને ઉમર ઇબ્ન સાદને રસ્તામાં જોયા. બચ્ચાઓ હોય રમતા હોય, બે બાળક રસ્તામાં હતા અને સાદ ઇબ્ન અબી વક્કાસ વટાય છે. તો રસૂલે ખુદાએ સાદ ઇબ્ન અબી વક્કાસને કીધું કે આ તારો છોકરો મારા ઓલાદનો કાતિલ છે. પેશન ગોઈ રસૂલે ખુદા કરે છે. નહીં, આ ઇનફ નથી. રિવાયતમાં મળે છે કે અમીરુલ મોમિનીન એના દોરતાને કુફાની અંદર ઉમર ઇબ્ન સાદને પોતાને કહે છે કે એ ઉમર, હું તને જોઈ રહ્યો છું, તું એ સમયમાં ઉભો હોઈશ કે જ્યારે તારા ઇખ્તિયારમાં છે તું જન્નતમાં જા કે તું જહન્નમમાં જા. બદબખ્ત છો તું કે તું જહન્નમમાં જઈશ. યાની ઉમરે સાદને ખબર હતી શું કરવાનું હતું. એની પેશન ગોઈ રસૂલ ખુદા અને અમીરુલ મોમિનીન કરી ચૂક્યા હતા. આ એ કિરદાર છે ઉમરે સાદનો. સાદ ઇબ્ન અબી વક્કાસ એ ઇન્સાન છે કે જ્યારે બધાય અમીરુલ મોમિનીનની બૈયત માટે આવ્યા, જ્યારે 3 પહેલા વટાઈ ગયા, ત્યારે સાદ ઇબ્ન અબી વક્કાસ અમીરુલ મોમિનીનનો સાથ ના આપ્યો. અને ઘણા એવા ઇતિહાસી મરહલા છે જ્યાં ઉમરે સાદનો બાપ અમીરુલ મોમિનીનને સાથ ના આપ્યો. આપણે બયાન કર્યા કે ઉમરે સાદે અસરે આશુર અહલે બેત અલૈહિસ્સલામના ખૈમામાં આગ લગાવી. હરમે અબા અબ્દુલ્લા હુસૈન બહાર નીકળી આવી. લૂંટવાનો હુકમ આપ્યો. રિવાયતમાં મળે છે કે હરેક બીબીના હરેક સામાનને લૂંટવામાં આવ્યું. જે પણ ખયામમાં મળી શકતું હતું બધું લૂંટવામાં આવ્યું. હત્તા કે આ બીબીઓ બરહના સર નીકળ્યા છે ખૈમાની અંદરથી. શરૂઆતમાં મેં તમે એક તસવ્વુર આપ્યું હતું. આપણે અહીંયા બેઠા છીએ આરામમાં, છત છે, કોઈ તકલીફ નથી, કપડા છે શરીર ઉપર. 10મી મુહર્રમ થી આજના સમય 12મી મુહર્રમ સુધી 1.5 દિવસ, પોણા 2 દિવસ ઉમરે સાદે આ કાફિલા અહલે બેતને કરબલામાં આ હાલતમાં રાખ્યું છે. ખૈમો નથી, કવર નથી, લિબાસ નથી, પગમાં ચંપલ નથી. કરબલાના રનમાં દિવસમાં એટલો ધૂપ છે કે પગમાં છાલા પડી જાય. આપણે આ એક્સપિરિયન્સ કર્યા છે જે ઝિયારત માટે ગયા છો, જે હજ માટે અરફાત ગયા છો, તમે ખબર છે શું હાલત થાય ધૂપની અંદર આખો દિવસ કાઢવાથી. 1.5 દિવસ ઘરાના અહલે બેત આ ધૂપની અંદર દિવસ કાઢી છે. 2 રાત 10મી અને 11મી 2 રાત આ રનમાં કાઢી છે, જ્યાં રાતના એટલી ઠંડી થઈ જાય, ચાદર નથી, લિબાસ જે છે ફાટેલા છે. આ હાલતની અંદર અહલે બેત અલૈહિસ્સલામ ને ઉમરે સાદે આ મેદાનમાં રાખ્યું છે. લગભગ આ સમય હતો જ્યારે હવે કાફિલાને તૈયાર કરવામાં આવે છે. અને મંજર ઈ છે
કે બીબી ઝૈનબ અને બાકીની ઓરતોના યા તો હાથોમાં યા કમરમાં દોરી બાંધવામાં આવી છે, અને એક નાની છોકરી છે. કેમ કે એનો સીન નાનો છે તો દોરી એના હાથમાં એના કમરમાં નહીં આવે, ગળામાં દોરી બાંધવામાં આવે છે. બાજ રિવાયતમાં જંજીર વાપરવામાં આવે છે. અને જ્યારે એ લોકોને કરબલાથી રવાનો કરવામાં આવે છે તો ઉમરે સાદ એમ નહીં કે એવા રસ્તાથી લઈ જાય કે અબા અબ્દુલ્લાહ હુસૈનના શરીરને ના જોઈ, નહીં, એ અબા અબ્દુલ્લાહ હુસૈનના શરીર તરફ ગયો. 2 દિવસથી અબા અબ્દુલ્લાહ હુસૈનને કોઈ કફન અને દફન દેવાવાળો નથી, કોઈની હિંમત નથી થતી. રિવાયતમાં મળે છે કે જ્યારે એ કાફેલાને લઈને આવે છે ત્યારે બીબી ઝૈનબ અબા અબ્દુલ્લાહ હુસૈનના લાશને જોઈને એક કલમો પડે છે કે છે યા જદ્દા યા મોહમ્મદ, આસમાનના મલાઈકાનો સલામ હોય તમારા ઉપર. હા હુના હુસૈન, આ તમારો હુસૈન આ જમીન ઉપર પડ્યો છે, લોહીમાં ખૂન આલુદ એનું શરીર છે, જિસ્મના પારા ટુકડા થઈ ગયા છે. જ્યારે તમારી હરમની છોકરી ઓલાદોને કૈદી બનાવવામાં અને અસીર બનાવવામાં આવ્યું છે. યા રસૂલ ખુદા, હું ખુદા પાસે અને તમારા પાસે, મારા બાબા અને મારી મા પાસે શિકાયત કરું છું. આ હુસૈન આ રનમાં પડ્યા કે જેના ગમમાં હવા હલચલમાં આવી ગઈ છે, આંધી ચાલી રહી છે, અને એને વલદુલ હરામે કતલ કર્યું છે. અઝાદારાના ઇમામ શેખ અલી રઝા પનાહી ખાન એના એક ખુતુબાતમાં કહે છે કે જ્યારે ચિત્રકાર આર્ટિસ્ટ જ્યારે ડ્રોઈંગ બનાવે, ચિત્ર બનાવે, પિક્ચર બનાવે, યા કોઈ આજકાલ હવે આ યુટ્યુબની ક્લિપ બનાવે, તો એ એની ચિત્રથી, એના પિક્ચરથી, એના આર્ટથી, એના હુનરથી તમે એ નજરિયો દેખાડશે કે જે એ જોઈ રહ્યો છે. અને તમે જ્યારે આ તસવીર જો યા વિડીયો જો તો તમે એ એંગલથી, એ નજરે જો છો જે એ જોઈ રહ્યો છે, એ તમે દેખાડવા માંગીએ છીએ. ઝાકિર પાસે અને આલિમ પાસે કોઈ ચિત્ર બનાવવાનો સામાન નથી હોતો, સિવાય અલ્ફાઝ હોય છે. તસવ્વુરમાં લાવો, જ્યારે એક 5 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષ, 6 વર્ષનો બચ્ચો હોય, 2-4 બચ્ચા અહીંયા મને દેખાય છે. માસૂમીમાં, નાદાનીમાં, આ કમસિન ઉંમરમાં ઓલોકાની એક હરકત હોય છે, સવાલ કરવાની, પૂછવાની, મસ્તી મજાક કરવાની. શેખ અલી રઝા પનાહી ખાન કહે છે કે બીબી સકીના આવા જ હાલતના હતા. તમે રિવાયતમાં ઘણી જગ્યા મળશે જ્યાં અબા અબ્દુલ્લાહ હુસૈનને યા બીબી ઝૈનબને યા કોઈને જઈને એ એવા સવાલ પૂછતા હતા, વાત કરતા હતા, બાબા આ કેમ થયું, બાબા અહીંયા કેમ થશે. આ કમસીની હતી. પણ એ કહે છે કે જ્યારે આ વાક્યો બન્યો, જ્યારે હરમને લઈ જવામાં આવ્યું, ત્યારે તમે મળે છે કે બીબી સકીના સાવ સહેમાઈ ગયા છે, સાવ ડરી ગયા છે. એ કહે છે સવાલ પૂછવાની જરૂર છે કે 5 વર્ષના બચ્ચા સાથે એવું શું થયું 2 દિવસની અંદર કે એની અંદર એવી ખોફ તારીખ થઈ ગઈ. તસવ્વુરમાં લેવા, 5 વર્ષની છોકરી છે જેના બાપના કટા હુઆ લાશાને જોઈ રહી છે, એના ઉપર ગોરા દોરાવવામાં આવ્યા હતા, લાશ પામાલ છે. આ છોકરી જબાનથી કાંઈ નથી કહી શકતી, ના લડી શકે છે કેમ કે બીક છે કોઈ મને મારશે. કુર્તો બનેલો છે, કાનમાંથી જે લોહી રવાનો થયું છે એના ગળા ઉપર છે. આ છોકરી સહેમાઈ ગઈ છે. હરમની બીબીઓ ચાહે છે કે અમે એને બચાવે પણ નથી બચાવી શકતા, પોતે બંધાયેલા છે. શાયદ તસવ્વુરમાં આવે કે જ્યારે એને કહેવામાં આવ્યું કે એ સકીના આપણે કુફા તરફ જઈ રહ્યા છીએ. કયો કુફા? હું બચપનથી સાંભળતી આવી નાના અલીનો કુફા હતો. કદાચ આ છોકરીના જીવમાં આવ્યું હોય, કદાચ કુફામાં જશું તો કુફા વાળા કંઈક અમારી મદદ કરશે, કદાચ અમે રિહા કરશે, કદાચ ખાવાનું આપશે, મારી ફૂફીને રીદા આપશે. આજ સકીના જ્યારે કુફાની અંદર હવે દાખલ થશે
મજબૂત છે, લોક તાના આપે છે, બીજા ગામમાં છે જે ખાવાનું પણ આપે છે, લોકોને રોકવામાં આવે છે. શા માટે? બીબી રૂબાબ કહે છે, એ કૂફા વાળા, અમે આહલે બેત રસૂલ છે, અમારા ઉપર સદકો હરામ છે. અલા લાનતુલ્લાહી અલા કૌમિ ઝાલિમીન. ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહિ રાજિઉન. સૂરે મુબારકતિલ ફાતિહા. آئی نہ غم میں منہ پہ اداسی، شام کو قیدی بن کے چلی ہے، پیارے نبی کی پیارے نواسی، شام کو قیدی بن کے چلی ہے، پیارے نبی کی پیارے نواسی، شام کو قیدی بیٹوں کی دولت حق پہ لٹا دی، لب نہ ہلائے دنیا ہلا دی، بیٹوں کی دولت حق پہ لٹا دی، لب نہ ہلائے دنیا ہلا دی، صبر کی ملکہ غم کی خزادی، شام کو قیدی بن کے چلی ہے، پیارے نبی کی پیارے نواسی، شام کو قیدی بن کے چلی ہے، پیارے نبی کی پیارے نواسی، شام کو قیدی بن کے چلی ہے، حد سے ظاہر درد و ملت، حرب و بلا میں پوری ہے شرکت، حد سے ظاہر درد و ملت، حرب و بلا میں پوری ہے شرکت، نشہ شہادت تیری بدولت، شام کو قیدی بن کے چلی ہے، پیارے نبی کی پیارے نواسی، شام کو قیدی بن کے چلی ہے، پیارے نبی کی پیارے نواسی، شام کو قیدی باپ کی سیرت ماں کا سلیقہ، روشن جسے ہے دی کا طریقہ، باپ کی سیرت ماں کا سلیقہ، روشن جسے ہے دی کا طریقہ، بند رسن میں ہے امت کی شفیقہ، شام کو قیدی بن کے چلی ہے، پیارے نبی کی پیارے نواسی، شام کو قیدی بن کے چلی ہے، پیارے نبی کی نواسی، شام کو قیدی بن کے چلی ہے، آئی نہ غم میں منہ پہ اداسی، شام کو قیدی بن کے چلی ہے، پیارے نبی کی پیارے نواسی، شام کو قیدی بن کے چلی ہے، حسین شہید کربلا وویلا، حسین شہید کربلا وویلا، حسین امام غریب وویلا، حسین شہید کربلا وویلا، حسین امام مظلوم
واویلا حسین شهید بالا واویلا عباس علم درنچه شد واویلا حسین شهید بالا واویلا اکبر نوجوان چه شد واویلا حسین شهید بالا واویلا اصغر شین خاران چه شد واویلا حسین شهید کربلا واویلا حسین امام غریب واویلا حسین شهید کربلا واویلا سورة مبارکة الفاتحة. توجهات. السلام عليك يا أبا عبد الله. السلام يا ابن رسول الله. السلام عليك يا ابن أمير المؤمنين. السلام عليك يا ابن فاطمة الزهراء. السلام عليك يا أبا الفضل العباس. السلام عليكم ورحمة الله وبركاته. السلام عليك يا غريب الغربة. السلام عليك يا علي بن موسى الرضا. السلام عليكم ورحمة الله وبركاته. السلام عليك يا صاحب العز والزمان. السلام عليك يا إمام الإنس والجان. السلام عليك يا شريك القرآن. الأمان الأمان الأمان. السلام عليك يا السلام عليكم ورحمة الله وبركاته.